કીધું તો ને કઈ જબરદસ્ત પેઢીમાં કોક આવશે એમ કીધું તો અને મેં. હા, જય માતાજી મિત્રો. અત્યારે 6 વાગ્યાની આસપાસ થઈ ગયો છે ટાઈમ અને ક્લિનિકેથી ફ્રી થઈ ગયો છું. હવે આપણને જે મેન મિશન છે નિરાધારનો આશરો, એમના માટે આપણે નીકળી જવું છે. ખૂબ જ અત્યારે પવનનું પ્રમાણ ખૂબ જ છે અને થોડોક વરસાદ શરૂ છે. જોઈએ છે આજે કેટલા લોકોની સેવા કરવા માટે મળે છે. અત્યારે આપણે જાશું સૂત્રાપાડાથી વેરાવળ તરફ અને ત્યાં સુધીમાં કેટલા લોકો રસ્તે મળે છે કે જેમની પાસે સ્વેટર રેનકોટ નથી. જે લોકો નિરાધાર છે એમની વાત છે કે જેમની પાસે કોઈ આધાર નથી, એ લોકોને જેમની પાસે નથી એ લોકોને આપણે આજે એમની સેવા કરશું મિત્રો. કારણ કે વરસાદ તો બધાને લાગતો મિત્રો. ફાઇનલી રેનકોટ પહેરી અને અમે લોકો નીકળી ગયા છે. અત્યારે થોડુંક પવનનું પ્રમાણ વધારે છે તો 65 જેટલા રેનકોટ લીધા છે. હવે આપણને ટુ વ્હીલ લઈને નીકળશું કારણ કે સોશિયલ વર્ક છે, મોસ્ટ ઓફ ટુ વ્હીલ હોય તો વધારે અનુકૂળતા રહે. મિત્રો તો કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં ભગવાનના દર્શન કરવા જરૂરી છે. મારી વાડીની નજીકની ખૂબ જ પૌરાણિક હનુમાન દાદાનું મંદિર છે, તો સૌપ્રથમ પહેલાં આપણે ત્યાં દાદાના દર્શન કરી લઈએ અને એ બાદ પછી આપણે મિશનની શરૂઆત કરીએ, જેથી કરીને ભગવાનના આશીર્વાદથી દરેક નિરાધાર પરિવાર સુધી આપણે પહોંચી શકીએ. અને તમને પણ ખાસ મિત્રો ફાઇનલી દાદાના દર્શન કરી લીધા છે. પ્રસાદ લઈને હવે નીકળી જાય છે. જોઈએ છે કેટલા લોકોની સેવા કરવાનો મોકો મળે છે. જોઈએ છે આપણને કોઈ પ્રભુજી મળી જાય તો અમને સેવા કરવાનો મોકો મળે છે કે નથી મળતો. ઓકે, રોકજો ભાઈ. બે લોકો સામે છે, સાઈડમાં જવા દે ગાડી. ખુશી એમને આમ તો એમને દેખાવ પ્રમાણે તો એમને રેનકોટની જરૂર છે જ. અહીંયા બતાવો બસ છે એકદમ બંને ભાઈઓ અહીંયા. હા કેવાય થઈ જાજો. બેન બતાવો મને થઈ જાય કે નહીં. થઈ જાવ બીજો નાનો પણ છે તો એ ચેક પેલો છે એને આપો તમે આપો પેલો છે પેલો જો ચેક થઈ જાય ને 2 મિનિટ લાવો પેલો છે. આજો આમ આજો ઓકે સરસ થઈ જાય છે. બટન તો દેવાની જરૂર નથી, વરસાદ નથી એટલે કાંઈ વાંધો નહીં. તો આ લોકોને જે કહેતા હોય પણ આપણા માટે તો પ્રભુજી છે, કારણ કે એમની પાસે આશરો નથી હોતો તો આપણે એમનાથી જેટલી બને એટલી મદદ કરી શકીએ, કારણ કે એમની પાસે ઘર નથી હોતું. એમાં કોઈ આપી જાય છે જમવાનું? આપી જાય છે ને. ઉભા થાવ છે, ચેક કરી લઈએ આપણે. થઈ જાય છે ને? લઈ જઈએ. હા હા, હમણાં જ વરસાદ રહ્યો છે. હા થઈ જાય છે. સારું લ્યો. હવે તમારે છે ને વરસાદમાં આમ તેમ કે જવું હોય તો કેવા મળશે? નથી કઈ પાથરવાનું કે ઓઢવાનું એવું કઈ છે ને? હા હાસવીને રાખી દેજો એટલે તમારે વરસાદ અમને અંદર કામ આવે છે. કઈ ઓઢવાનું કે નહીં આપી દો પાછો આવું ત્યારે છે ને. ફૂટપાથ છે અને બંને ભાઈઓ ફૂટપાથ ઉપર રહે છે. આપણને ખબર નથી શા કારણથી અહીંયા એનું જીવન ગુજારે છે, પણ આપણું મેઇન કામ છે એમને વરસાદ સિઝનની અંદર થોડુંક રાહત મળે અને આપણા થોડીક એવી મદદ પણ એના માટે ખૂબ જ મહત્વની છે મિત્રો. તો વિડીયો જોતા રહ્યો. હજી પણ આગળ આપણે જોઈએ છે મિત્રો. અત્યારે બીજા 2 ભાઈઓ મળી ગયા છે કે જે બહારના છે. લ્યો મેં કીધું તો ને કઈ જબરદસ્ત પેઢીમાં કોક આવશે એમ કીધું તો અને મેં. હા
પોતવાનું આપણું થઈ જાય બધી અને પાણીમાં આપણે પલાળતું નહીં કીધું તું નહીં કીધું પાણીમાં નહીં પલળી અમને રેનકોટ દઈ ગયા અમારો આભાર એને કર્યો પહેલા તમે. કહી દીધું બહુ લેટ કર્યું હતું જ્યાં ખૂબ બધા ખૂબ તમારો આભાર અમને રેનકોટ બધાનો ભગવાન હોય એમ ને? બધા ભાઈ જો હાથમાં બને છે ને મારા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. બંને ભાઈઓ આપણને વેરાવળના એક ફૂટપાથ ઉપર આપણને બંને મળે છે. જોતાની સાથે તો આપણને થોડી વાર વિશ્વાસ ના આવે કે આ બંને પાસે આશરો નથી. ભલે આપણે વિચારશું કે આ હઠ્ઠા કઠ્ઠા છે, બંને હાથ પગ હાલે છે, તો કેમ ઘર નથી? હવે એમની જે મજબૂરી હોય મિત્રો, કારણ કે કોઈને રોડ ઉપર રહેવું સૂવું કોઈને ગમતું નથી. એમની જે કઈ મજબૂરી હોય આપણને ખબર નથી, પણ બંને ભાઈઓને વિશ્વાસ હતો કે ભગવાન આપણને આજે કંઈક ને કંઈક સગવડ કરશે ને આપણે પલળવા નહીં દે. અમે જે રૂટ ઉપર અત્યારે છે એ રૂટ ઉપર અમે ક્યારેય નથી આવ્યા, પણ આજે એમના માટે થઈને ભગવાને જે કંઈ એનો વિશ્વાસ હતો તો અમે લોકો ત્યાં જઈ અને એમને રેનકોટ આપ્યા છે. ઘણા ખુશ થયા છે કે અમને વિશ્વાસ હતો ભગવાન ઉપર અને આવશે કોઈ. વિડીયોના માધ્યમથી ફક્ત મિત્રો હું એટલું જ કહેવા માંગુ છું, ક્યારેય રોડ રસ્તા ઉપર ખાદ્ય પદાર્થ ભરેલી પ્લાસ્ટિક બેગ અથવા પ્લાસ્ટિકની કોથળી ફેંકવી નહીં, કારણ કે વધારે પડતા આમના સંપર્કમાં પશુ આવતા હોય છે અને એ લોકો છે આમને નીકાળી શકતા નથી અને ડાયરેક્ટલી ખાઈ જતા હોય કે જે એમને આગળ જતા ખૂબ જ નુકસાન અને હાનિકારક થતું હોય છે. તો મારી એટલી વિનંતી છે, ક્યારેય ખાદ્ય પદાર્થ ભરેલી રસ્તા પર થેલી ફેંકવી નહીં, કચરા પેટીમાં નાખવી નહીં અને વધારે પડતું જો આમના સંપર્કમાં આવતું હોય તો આપણે ગાય માતા છે તો એમને નુકસાન થાય એવું આપણે ક્યારેક કરશું